જય ગુરુદત્ત, હું તેજસ ત્રિવેદી આપ સૌનું એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ પર સ્વાગત અને અભિનંદન કરું છું. પ્રિય દર્શકો, આપ સૌને નવા વર્ષ 2024ની हार्दिक शुभकामनाओं. वक्त की एक आदत होती है, जैसा भी हो गुजर जाता है. वर्ष 2023 તેના સંધ્યાકાળ તરફ ગમન કરી રહ્યું છે, તો બીજી તરફ વર્ષ 2024 આપણા જીવનમાં નવા આયામો અને અપેક્ષાઓની સાથે આગમન કરી રહ્યું છે. મારા વહાલા મિથુન રાશિના જાતકો, આ વિડીયો થોડો વિશાળ થશે, કારણ કે આ સંપૂર્ણ વિડીયોમાં મિથુન રાશિના જાતકો અને જાતિકાઓ માટે આખા વર્ષનું ફલકથન આપી રહ્યો છું અને ઓછામાં ઓછી તમારા માટે 20થી પણ વધારે ભવિષ્યવાણીઓ કરીશ. હવે આ બધી જ ભવિષ્યવાણી તમને લાગુ પડશે કે નહીં તે તમારા જન્મના ગ્રહો પણ નક્કી કરશે, કારણ કે વર્તમાન ગ્રહોની સાથે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોનું પણ તેટલું જ મહત્વ છે. દર્શક મિત્રો, એક વાત તો ચોક્કસ છે કે વર્ષ 2024માં સૂર્યાદિ તમામ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને મોટા ભાગે બધા જ ગ્રહો શુભ પરિણામ દેનારા બનશે. હવે જો તમારી જન્મકુંડળીમાં પણ ગ્રહોની સ્થિતિ સારી છે તો અહીં કહેલી બધી જ ભવિષ્યવાણી 100% તમને લાગુ પડશે. પરંતુ જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી છે અથવા વિપરીત છે તો ગોચરના ગ્રહોનું શુભ પરિણામ સામાન્ય રહેશે. ચાલો હવે જાજો સમય ન બગાડતા મુખ્ય વિષય પર વાત કરીએ કે વર્ષ 2024 તમારા જીવનમાં શું શું પરિવર્તનો લઈને આવ્યું છે. અગર આપની રાશિ મિથુન છે અથવા આપનું જન્મ લગ્ન મિથુન છે તો આ સંપૂર્ણ માહિતી આપના માટે છે. પ્રિય દર્શકો, ખૂબ જ આનંદની વાત છે કે વર્ષ 2024માં ગ્રહોની સ્થિતિ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપનારી રહેશે. દર્શક મિત્રો, જ્યારે પણ વર્ષફળ જોવું હોય ત્યારે વર્ષફળ જોતી વખતે પ્રમુખ 4 ગ્રહોની સ્થિતિ વધારે મહત્વની હોય છે. જે ગ્રહો છે ગુરુ, શનિ, રાહુ અને કેતુ. મુખ્યત્વે આ 4 ગ્રહો પરથી જ વર્ષફળની ભવિષ્યવાણી થાય છે, કેમ કે ઉપરોક્ત 4 ગ્રહો લાંબા સમયે રાશિ પરિવર્તન કરે છે. બાકી અન્ય ગ્રહો જેમ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર, આ 5 ગ્રહો અલ્પ સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. વર્ષ 2024ની શરૂઆતમાં તમારી રાશિનો સ્વામી બુધ 6ઠ્ઠા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં બિરાજમાન રહેશે. તેમજ દેવગુરુ બૃહસ્પતિ લાભ સ્થાનમાં મેષ રાશિમાં સ્થિત રહેશે. વર્ષની શરૂઆતથી જ શનિ મહારાજ ભાગ્ય સ્થાનમાં કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. 10મા ભાવમાં મીન રાશિમાં રાહુ અને 4થા સ્થાનમાં કન્યા રાશિમાં કેતુની ઉપસ્થિતિ રહેશે. દર્શક મિત્રો, વર્ષ 2024માં ગોચરીય ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ સારા સંકેતો આપી રહી છે. અહીં એક વાત તો ચોક્કસ છે કે આ વર્ષ દરમિયાન તમે નવી દિશામાં પ્રગતિ તરફ આગળ વધશો. ઘણા લાંબા સમયથી તમારી પ્રગતિમાં જે અવરોધો આવી રહ્યા હતા તે દૂર થશે. તેથી તમને તમામ કાર્યસ્થળોમાં જરૂરી સફળતા મળશે અને આ વાતમાં કોઈ સંદેહ નથી કે આ વર્ષ તમારા માટે યાદગાર બનવા જઈ રહ્યું છે. ચાલો હવે આગળ વધતા વાત કરીએ કે વર્ષ 2024માં કેવો રહેશે તમારો અભ્યાસ, નોકરી, વ્યવસાય, નાણાકીય લાભ, પ્રેમ સંબંધ, પારિવારિક જીવન, સંતાન યોગ, વિદેશ યાત્રા, લગ્ન યોગ અને લગ્ન જીવન. દર્શક મિત્રો, ગયા વર્ષે પણ તમારી ગોચર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી હતી અને આ વર્ષે પણ અવશ્ય તમને ભાગ્યનો સાથ મળશે. અંક જ્યોતિષ અનુસાર વર્ષ 2024નો સરવાળો કરીએ તો 8નો અંક આવે છે અને 8નો અંક શનિ મહારાજનો છે, જેથી આખું વર્ષ શનિ મહારાજથી પ્રભાવિત રહેશે અને આ વર્ષમાં અધિકાંશ શનિ મહારાજની સ્થિતિ મજબૂત રહેશે, કારણ કે શનિ મહારાજ તેમની મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં સ્વગૃહી થઈને બેઠા છે, જેના કારણે મિથુન રાશિના લોકોને દરેક જગ્યાએ લાભ મળતો નજર આવશે. ખાસ કરીને ગોચર કુંડળીમાં શનિ મહારાજનું પરિભ્રમણ તમારા માટે મોટા બદલાવો લાવશે. ભાગ્યસ્થાનમાં બેઠેલા શનિ મહારાજ તમારા માટે સ્થાન પ્રાપ્તિના યોગ બનાવી રહ્યા છે. તમે જે પણ કાર્યક્ષેત્રમાં છો ત્યાં તમને આગળ વધવાની સુવર્ણ તકો મળશે. પાછલા ઘણા લાંબા સમયથી તમારા કાર્યક્ષેત્રમાં અસ્થિરતાને લીધે જે તકલીફો આવી રહી હતી તેમાંથી તમને મુક્તિ મળશે અને તમારા કાર્યક્ષેત્રમાં સ્થિરતા આવશે.
મિથુન રાશિના અમુક લોકો ઘણા સમયથી નોકરી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા અને તેમને લાગતું પણ હતું કે નોકરી મળી જશે, પરંતુ અંતમાં વારંવાર મહેનત કર્યા પછી પણ સફળતા નહોતી મળતી. પરંતુ હવે તમારો સમય બદલાયો છે. આ વર્ષ દરમિયાન જો તમે પૂરતો પ્રયાસ કરશો તો ચોક્કસપણે સફળતા મળશે. સાથે સાથે મિથુન રાશિના જે લોકો સરકારી નોકરી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમને પણ સરકારી નોકરી મળવાના ઉત્તમ યોગ આ વર્ષની અંદર બની રહ્યા છે. વર્ષ 2024ના સમયંતરાલમાં તમારી ગોચર કુંડળીમાં શનિ મહારાજની સ્થિતિ ભાગ્યસ્થાનમાં છે અને ભાગ્યસ્થાનમાં બેઠેલા શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ તમારા લાભ સ્થાન પર છે, જેથી શનિ મહારાજ અહીં આપને એક સંકેત આપી રહ્યા છે કે તમે તમારા જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો તો તમારે તમારી ઈચ્છા પૂર્તિ માટે પૂરતો પ્રયાસ કરવો પડશે. અને જો તમે પૂરી મહેનતથી તમારું કામ કરશો તો અવશ્ય શનિ મહારાજ તમને ઈચ્છિત ફળ આપશે. પ્રિય મિત્રો, હવે એક વાત તો નિશ્ચિત છે કે તમે પરિશ્રમ કરીને તમારું ભાગ્ય બદલી શકશો. મિથુન રાશિના અમુક લોકો કે જે ખાનગી કંપનીઓમાં કામ કરે છે તેમને સ્થાન પરિવર્તનની સાથે પ્રમોશન મળવાના યોગ પણ બની રહ્યા છે. ખાસ કરીને અહીં તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે જે કાર્યસ્થળ પર કામ કરી રહ્યા છો ત્યાં તમારા ખરાબ વર્તનને કારણે તમને નુકસાન ન થાય. દર્શક મિત્રો, કુંડળીનું જે છઠ્ઠું સ્થાન છે તે રોગ, ઋણ અને શત્રુઓનું છે અને આ વર્ષ દરમિયાન તમારી ગોચર કુંડળીના છઠ્ઠા સ્થાન પર ભાગ્ય ભાવમાં બેઠેલા શનિ મહારાજની દસમ દ્રષ્ટિ રહેશે, જેથી પરિસ્થિતિઓ એવી થશે કે તમારા જીવનમાં કેટલીક બાબતો શરૂ થશે તો કેટલીક બાબતોનો અંત પણ આવશે. હવે અહીં બે વસ્તુઓ થઈ શકે છે. જો તમારી જન્મકુંડળીના છઠ્ઠા સ્થાનમાં ગ્રહોની સ્થિતિ શુભ છે તો વર્ષ 2024 તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું રહેશે. તમારા શરીરમાં ઘણા લાંબા સમયથી કોઈ રોગ ચાલી રહ્યો હતો, કોઈ બીમારી હતી તો તે બીમારીમાંથી તમને મુક્તિ મળશે, અથવા તમારા ઉપર કોઈ બેંકનું કર્જ હતું અથવા કોઈ મોટી લોન ચાલી રહી હતી તો આ વર્ષ દરમિયાન તે લોન સમાપ્ત થશે. પરંતુ તમારી જન્મકુંડળીના છઠ્ઠા ભાવમાં ગ્રહોની સ્થિતિ ખરાબ છે તો તમારે તમારા સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખવું પડશે. અને જો શક્ય હોય તો આ વર્ષ દરમિયાન કોઈની પાસેથી કર્જ ન લેશો, કેમ કે આ વર્ષે લીધેલું કર્જ ખૂબ જ લાંબુ ચાલશે. સાથે સાથે તમારા હિતશત્રુઓથી પણ તમે સાવધાની વર્તજો. દર્શક મિત્રો, સંસ્કૃતની એક સૂક્તિ છે તે બરાબર તમને લાગુ પડે છે. મધુતિષ્ઠતિ જિહ્વાગ્રે હૃદયે હલાહલમ. આ વર્ષ દરમિયાન તમને અમુક લોકો એવા પણ મળશે કે જે તમારી સામે મીઠું બોલશે પરંતુ પાછળથી તમારા જ મૂળ ખોદવાનું કામ કરશે, એટલે આવા લોકોથી સાવધાન રહેજો. વર્ષ 2024માં શનિદેવનો પ્રભાવ આપની રાશિ કુંડળીમાં લાભ સ્થાન, પરાક્રમ સ્થાન અને છઠ્ઠા સ્થાન પર રહેશે, જેથી આપના દેહ સુખમાં વધારો થશે. મિથુન રાશિના જે લોકો સંતાન સુખની પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમના માટે સંતાન પ્રાપ્તિના સુદૃઢ યોગો બની રહ્યા છે. દર્શક મિત્રો, કુંડળીનું પાંચમું સ્થાન વિદ્યાભ્યાસ અને શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલું છે. કુંડળીના પાંચમા સ્થાન પરથી જ નક્કી થાય છે કે વર્તમાન સમય વિદ્યાર્થી મિત્રો માટે કેવો રહેશે. હવે અહીં પણ શનિદેવ નવપંચમ યોગથી જોડાયેલા છે, જેથી વર્ષ 2024માં મિથુન રાશિના જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તેઓએ વધુ મહેનત કરવી પડશે, કેમ કે અહીં શનિ મહારાજની ગતિ ધીમી છે, એટલે તમારે તમારા અભ્યાસની ગતિમાં વધારો કરવો પડશે. જો તમે તમારા અભ્યાસમાં સખત મહેનત કરશો તો જ સારા પરિણામો આવશે. સાથે જ આ વર્ષે મિથુન રાશિના લોકોને વિદેશ યાત્રા થવી અને પર્યટનના યોગ પણ બની રહ્યા છે. દર્શક મિત્રો, ગયા વર્ષે તમારી ગોચર કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિની સ્થિતિ ખૂબ જ નબળી હતી, કારણ કે વર્ષ 2023ના સમયંતરાલમાં ગુરુ અને રાહુનો ચાંડાલ દોષ થઈ રહ્યો હતો. પરંતુ આ વર્ષમાં દેવગુરુ બૃહસ્પતિ તમને પૂર્ણ રીતે સારા પરિણામો આપશે. તમારી રાશિ કુંડળીમાં લાભ સ્થાનમાં સ્થિત ગુરુની પૂર્ણ દ્રષ્ટિ પાંચમા સ્થાન પર રહેશે અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ ગુરુની દ્રષ્ટિમાં અમૃત હોય છે, જેથી મિથુન રાશિના લોકોના જીવનમાં કોઈ નવી ખાસ વ્યક્તિનું આગમન પણ થઈ શકે છે. પ્રિય દર્શકો, વર્ષની શરૂઆતમાં સૂર્ય, મંગળ અને બુધ આ ત્રણ ગ્રહો યુતિ યોગમાં છે. અતઃ ખાસ કરીને આ વર્ષ દરમિયાન
તમારે પૈસાની લેવડ દેવડ કરતી વખતે પૂરી સાવધાની રાખવી. કોઈ પણ વ્યક્તિ પર વધારે વિશ્વાસ કરશો તો છેતરપિંડીનું ભોગ બનવું પડશે. તેમજ તમે કોઈની સાથે ભાગીદારીવાળા બિઝનેસથી જોડાયેલા છો તો ત્યાં પારદર્શી વ્યવહાર રાખજો, નહીંતર સંબંધોમાં તણાવનું વાતાવરણ ઊભું થશે. મિથુન રાશિના જે લોકો પ્રેમ સંબંધમાં છે તે લોકો માટે વર્ષ 2024 મિશ્રિત તકોવાળું રહેશે. આ વર્ષ દરમિયાન જૂના સંબંધો સમાપ્ત થશે અને નવા સંબંધોની શરૂઆત થશે. હવે અહીં બે શક્યતાઓ છે. એક શક્યતા એ છે કે મિથુન રાશિના જે લોકો કોઈ વ્યક્તિ વિશેષ સાથે લવ રિલેશનશિપમાં છે તેમને લવ પાર્ટનરમાંથી લાઈફ પાર્ટનર બનાવી શકશો. અથવા બીજું એવું પણ બની શકે કે મિથુન રાશિના જે લોકો કોઈની સાથે પ્રેમ સંબંધમાં છે ત્યાં બ્રેકઅપ થવું અને અન્ય જગ્યાએ નવા પ્રેમ સંબંધની શરૂઆત પણ થઈ શકે છે. વર્ષ 2024ની શરૂઆતથી દેવગુરુ બૃહસ્પતિ લાભસ્થાનમાં બેસી અને મિથુન રાશિના લોકો માટે વિવાહ યોગનું નિર્માણ કરી રહ્યા છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી તમારા જે અટકેલા કામ હતા તે પણ પૂરા થશે. દર્શક મિત્રો, એક વાત ચોક્કસ છે કે આ વર્ષમાં તમે પુરુષાર્થ કરી અને તમારા ભાગ્યને બદલી શકશો. વીતેલા વર્ષમાં ગ્રહોની કેટલીક સ્થિતિઓ તમારી વિરુદ્ધ ચાલી રહી હતી, જેના કારણે તમારા કેટલાક કામો બગડ્યા હતા. પરંતુ હવે સમય આવી ગયો છે બગડેલા બધા જ કામોને સુધારવાનો. બસ શરત એટલી જ છે કે તમારા કાર્યની અંદર તમારે પૂરી મહેનત કરવાની છે, તમારું બેસ્ટ આપવાનું છે. બસ તમે આટલો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે તમને સફળતા મળશે. વર્ષ 2024માં મિથુન રાશિના જે લોકો આઈટી વિભાગ સાથે સંકળાયેલા છે, એમએનસી કંપનીઓમાં કામ કરે છે, આયાત નિકાસનું કામ કરે છે, એવા પણ જે લોકો કે જે સેલ્સ, પરચેસ, માર્કેટિંગનું કામ કરી રહ્યા છે, બેન્કિંગ ક્ષેત્રમાં છે, તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા છે, અથવા તમે બાંધકામનું કામ કરી રહ્યા છો તો તમારા માટે આ વર્ષ બહુ જ સુખદ રહેશે. તમે કલ્પના પણ નહીં કરી હોય તેવી સફળતા આ વર્ષમાં તમને મળશે. તેમજ મિથુન રાશિના જે લોકો નાના મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે, મશીનરીનું કામ કરે છે, ટેકનોલોજી સાથે જોડાયેલા છે, તેમના માટે પણ પરિસ્થિતિઓ અનુકૂળ બનશે. મિથુન રાશિના તમામ લોકોને આ વર્ષ દરમિયાન ખૂબ જ ગ્રહોની સ્થિતિ લાભદાયી રહેશે. તમે તમારા જીવનમાં વર્ષોથી જે સ્થાન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા તે સ્થાન આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. આપની ગોચર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે આ વર્ષમાં તમે નવી વસ્તુઓનું નિર્માણ કરશો, તેમજ સારા લોકોની સાથે મુલાકાતો થશે. એવું પણ બની શકે કે તમે જે વ્યવસાય કરી રહ્યા છો તેમાં નવા લોકો સાથે ભાગીદારી થઈ શકે. વર્ષ 2024ની શરૂઆતથી 5 મે સુધીનો સમય આપના માટે સૌથી નિર્ણાયક સમય રહેશે. આ સમય તમારી ઈચ્છા પૂર્તિનો છે. બસ તમારે પૂરતી મહેનતથી સકારાત્મક વિચારસરણીની સાથે સાચી દિશામાં આગળ વધવાનું છે. વર્ષ 2024 દરમિયાન તમારી ગોચર કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિની સ્થિતિ લાભ સ્થાનમાં રહેશે, જેથી તમારી જાજાભાગની સમસ્યાઓ આપમેળે જ સમાપ્ત થઈ જશે. ગુરુનું 11મા સ્થાનમાં પરિભ્રમણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ શુભ ગણાય છે. અહીં બેઠેલા ગુરુની શુભ દ્રષ્ટિ પરાક્રમ સ્થાન પર હોવાથી મિથુન રાશિના જે લોકો મીડિયા વિભાગ સાથે સંકળાયેલા છે અને સરકારી નોકરી કરી રહ્યા છે તેમને આ સમય દરમિયાન અધિકાંશ લાભ મળશે. તેમજ મિથુન રાશિના જાતકોને ધનની આવકમાં પણ વધારો થશે અને તમારા કાર્યક્ષેત્રમાં નાના મોટા તમામ લોકોનો સાથ સહકાર પણ તમને મળશે. આપની ગોચર કુંડળીમાં લાભ સ્થાનમાં બેઠેલા દેવગુરુ બૃહસ્પતિનો પ્રભાવ લગ્ન ભાવ પર જોવા મળશે. તેથી મિથુન રાશિના જે લોકો શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે, ખાણીપીણીનો વ્યવસાય કરી રહ્યા છે, હોટેલ બિઝનેસ કરે છે, તેમને નવા વિચારોની સાથે આગળ વધવાની તકો મળશે. મિથુન રાશિના જે જાતકો માતા પિતા છે તેમના બાળકો માટે આ વર્ષ પ્રભાવશાળી રહેશે. તમારું બાળક અભ્યાસ કરે છે તો તે કંઈક નવું સર્જન કરવાના વિચાર સાથે આગળ વધશે. તેમજ તમારું સંતાન પુખ્ત વયનું છે અને કરિયર બનાવવાના પ્રયાસમાં છે તો તેમને મોટી સફળતા મળશે. આ વર્ષે તમારા ઘર આંગણે શુભ અને માંગલિક પ્રસંગો થવા પણ સંભવ છે. વર્ષ 2024માં મોટા ભાગના ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ છે. છતાં પણ રાહુ ગ્રહને કારણે
તમારે કેટલીક બાબતોમાં સાવધાની રાખવી પડશે. જો તમે કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો તે વર્ષ 2024ની શરૂઆતથી લઈ અને 30 જૂન સુધીમાં લઈ શકો છો, પરંતુ તે પછીના સમયગાળામાં સાવધાન રહેજો. ખાસ કરીને વર્ષ 2024ના સમયાંતરાલમાં પૈસાની લેવડ દેવડ કરતી વખતે ચોકસાઈ રાખજો. કોઈ વ્યક્તિ પર વધારે વિશ્વાસ કરી અને તમારી ગુપ્ત જાણકારી ના આપશો. મિથુન રાશિના જે લોકો માતા પિતા છે તેઓએ તેમના બાળકોના સ્વાસ્થ્યનું પૂર્ણ રીતે ધ્યાન રાખવાનું છે, તેમજ ખરાબ સંગતને કારણે તમારું બાળક ગેરમાર્ગે ન ચાલ્યું જાય તે પણ ધ્યાન રાખશો. આ વર્ષે મિથુન રાશિના લોકોને શસ્ત્રઘાતના યોગ બની રહ્યા છે, તેથી બિનજરૂરી લડાઈ અને ઝઘડાથી દૂર રહેવું. તમારી સફળતા જોઈને કેટલાક હિત શત્રુઓ, તમારા દુશ્મનો તમારા કાર્યસ્થળ પર તમને હરાવવાનો પ્રયાસ કરશે. ભલે તે લોકોથી કંઈ થશે તો નહીં, છતાં પણ તમારે જાગૃત રહેવાનું છે. વર્ષ 2024ના સમયાંતરાલમાં મિથુન રાશિના જાતકોને ઓપરેશનના યોગ બની રહ્યા છે. અતઃ જો તમે નાનું કે મોટું ઓપરેશન કરવાનું વિચારી રહ્યા છો તો જાન્યુઆરીથી લઈ અને મે મહિનાની વચ્ચે કરાવશો. એકંદરે વર્ષ 2024માં ગ્રહોની સ્થિતિ તમારા માટે સારી રહેશે, જેથી તમને તમારા જીવનમાં ખૂબ જ સારા અને સકારાત્મક પરિણામો મળશે. દર્શક મિત્રો, આજ માટે બસ આટલું જ. જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું. અને હા, આ વિડીયોને લાઈક કરજો અને બને તેટલો શેર કરજો, જેથી મિથુન રાશિના લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે. આપ સર્વેનું મંગળ થાય એવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ સાથે જોડાઓ, કારણ કે એક સાચી સલાહ તમારું ભાગ્ય બદલી શકે છે. એટલે આવી જ રીતે વૈદિક જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી તમે તમારા જીવનમાં આગળ વધશો. જય ગુરુદત્ત.